સમસ્યાઓના નિવારણ માટે યોગ્ય સમયે પગલાં લેવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, જેમાં વધારાના પૂરક પોષણ અને તબીબી મૂલ્યાંકન જેવા લક્ષિત પોષણના અમલીકરણનો સમાવેશ થાય છે. આંગણવાડી કેન્દ્ર પર નિયમિત વૃદ્ધિની દેખરેખ ઉપરાંત સઘન વૃદ્ધિ માપન ઝુંબેશનું જન આંદોલન તરીકે પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. બાળકના વૃદ્ધિ અને વિકાસથી જ રચાશે એક સક્ષમ અને સબળ ભવિષ્યનો પાયો. બાળકના ખોરાકમાં સમાઈ છે એની તંદુરસ્તીની ચાવી. 6 મહિનાના બાળક માટે સ્તનપાન એટલું જ મહત્વનું છે પૂરક આહાર. જો સ્તનપાન સાથે પૂરક પોષણ યોગ્ય પ્રમાણમાં ન મળે તો બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રોકાઈ શકે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળક 6 મહિનાનું થાય ત્યારે આંગણવાડી ખાતે જ અન્નપ્રાશન દિવસની ઉજવણી કરીને બાળકોના પૂરક આહારની શરૂઆત કરવામાં આવે છે. બાળક 6 મહિનાનું થાય એટલે તેની પોષણ જરૂરિયાતો પણ વધે છે. આ સંજોગોમાં ફક્ત સ્તનપાનથી બાળકના વિકાસ માટે પૂરતા પોષક તત્વો નથી મળી રહેતા. માટે બાળક 6 મહિનાનું થાય એટલે